સ્વાગત છે. પ્રાંત સાહેબ શ્રી વિરમગામ પ્રાંતની અધ્યક્ષતામાં અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મામલતદાર શ્રી તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક એકતા મીટિંગનું આયોજન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે વિરમગામ શહેરની અંદર પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા શોભાયાત્રા નીકળે છે. એમ આ વર્ષે પણ રામમહેલ મંદિર દ્વારા શોભાયાત્રા રથયાત્રા આયોજન કમિટી દ્વારા રથયાત્રાનું આયોજન છે. એના સંદર્ભમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, એની સાથે સાથે અન્ય વિભાગો કે જે તમામે આમાં આ બાબતે અધ્યક્ષતાની જે સૂચના મળે એ પ્રમાણે કામગીરી કરવી, એ સિવાય ભાઈચારાની ભાવનાથી તમામ સમુદાયના લોકો એકબીજાને સહયોગ કરી અને રથયાત્રા જે છે એ શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય. અને એ સિવાય કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી ઊભી ન થાય અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક એને પહોંચી વળાય એ બાબતે તમામ વાતોની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. અને સાથે સાથે જે કોઈ પણ આગેવાનો આવેલા છે એ બધાને કોઈ સૂચન હોય કે રજૂઆત હોય તો એ બાબતે પણ આપણે એ વસ્તુ ધ્યાને લેવાની છે. તો સૌપ્રથમ વિરમગામમાં જે રથયાત્રા નીકળે છે તેનું ખાલી એક સામાન્ય રૂપરેખા આપી અને ત્યારબાદ હું ડીવાયએસપી સાહેબને વિનંતી કરીશ કે તે આ બાબતે પોલીસ બંદોબસ્ત બાબતની જાણકારી આપશે. તો સૌપ્રથમ જણાવી દઉં કે આ શોભાયાત્રાનો રૂટ જે પરંપરાગત રીતે છેલ્લા 43 વર્ષથી નીકળે છે અને દર વર્ષે શાંતિભર્યા વાતાવરણમાં ભાઈચારા રીતે નીકળે છે, ઉજવાય છે. તમામ વર્ગના લોકો આમાં ભાગ લે છે. આ સાથે 5.5 કિલોમીટરનો આ લાંબો રૂટ છે, જેની અંદર અમુક રસ્તા પહોળા છે, અમુક સાંકડા રસ્તા છે. તમામ વર્ગના લોકોની જે કંઈ પણ વસ્તી છે એમાંથી આ શોભાયાત્રા ભગવાન જગન્નાથ, સુભદ્રાબેન અને બલરામ ભૈયાની શોભાયાત્રા નીકળે છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળે છે અને બધા લોકો આની અંદર પોતાની રીતે શ્રદ્ધાપૂર્વક ભાગ પણ લે છે. ગૌરવ લેવા જેવી બાબત એ છે કે હિન્દુ સમુદાય દ્વારા ઉજવાતા આ ધર્મની અંદર 5.5 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટમાં 3 જગ્યાઓ ઉપર મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવે છે, જે ખૂબ જ આવકારદાયક છે અને તમારા લોકો માટે પણ એ સન્માન અને માન ઉપજાવે તેવી વાત છે. તો મારા જાણવામાં આવ્યું છે કે આ વખતે પણ મુસ્લિમ સમુદાય દ્વારા અલગ અલગ જગ્યાઓ પર રથયાત્રામાં ભગવાનનું સ્વાગત થવાનું છે. તો એ બાબતે પણ આપ લોકોની પરિપક્વતા અને જે કોઈ પણ બંને ધર્મના સમુદાયોનું આદાન પ્રદાન જે છે એમાં દેખાઈ આવે છે અને એ ભારતીય સંસ્કૃતિની મહાનતા છે. આપણે જાળવીશું. આ સાથે રથયાત્રાની અંદર ભજન મંડળીઓ છે, સાધુ સંતોના અખાડા પણ છે અને પ્રસાદીના ટ્રક સાથે અને ભગવાનનો રથ આ રીતના અને સંગીત વાજિંત્રનો પણ એક રથ સાથે છે. તો આ બાબતની અમે અગાઉ પણ એક આયોજક સાથે મીટિંગ કરી છે. એમના દ્વારા જે કોઈ પણ નાની મોટી રજૂઆત હતી એ પોલીસ પોઈન્ટ ઓફ વ્યૂથી એને નિકાલ કરવા માટે પ્રયત્ન કર્યો છે. આ સિવાય એમના સમયની અંદર ફેરફાર છે. તો દર વખતે સવારે 8 વાગે રથયાત્રા નીકળતી હતી, પરંતુ સંજોગો અનુરૂપ એમણે ફેરફાર કરી અને 11 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીની મંજૂરી માંગી છે, જે પ્રાંત સાહેબના અધ્યક્ષતાનેથી તેમને મંજૂરી આપવામાં આવી છે. તો એ પ્રમાણે રૂટમાં ફેરફાર કર્યા વગર એ શોભાયાત્રા નીકળશે. માત્ર એક જ જગ્યાએ ફેરફાર છે, જેમાં રેલવે સ્ટેશનની અંદર બાંધકામ ચાલુ હોવાથી ત્યાં જઈ શકે તેમ ન હોય, જેથી કરીને એ રૂટ એટલો આપણે કટ કર્યો છે. એ સિવાય ઠક્કરની વાડી પાસે જ્યાં ભોજન માટે રોકાતા હતા એ વિશ્રામ જે છે એ ભોજન માટે જે માજનવાડી હતી
એ નથી રાખતી આ વખતે, એટલે એ વખતે કટ કરેલું છે. આ ઉપરાંત ખાસ કરી જોઈએ તો બીજા વિભાગો કરતાં પોલીસનો સુરક્ષાની દ્રષ્ટિએ અને સલામતીની દ્રષ્ટિએ રોલ વધારે હોય છે, જેથી અમે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી અને તમામ ઉપાયો અમારા કર્યા છે, જેમાં અમે ડ્રોન મારફતે એનું શૂટિંગ કરવાના છે. એ ઉપરાંત બહારથી બંદોબસ્ત માટે પોલીસ પણ આવવાની છે, અને ઉપરાંત વિડીયોગ્રાફી અને બહારથી ફોર્સ પણ અમે મંગાવીશું, જેથી કરીને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ જો ઊભી થાય તો એને પહોંચી વળે. અને આ રીતે આપણે દર વર્ષે જે શોભાયાત્રા નીકળે છે અને સુખરૂપ શરૂ કરાવી અને ખૂબ જ શાંતિવાળા વાતાવરણમાં પૂર્ણ પણ કરી છે. હું પણ આ વખતે અપેક્ષા રાખું છું કે આયોજક દ્વારા પણ ખૂબ જ સારી રીતે વ્યવસ્થા રાખવામાં આવે, અને અમે પણ સાથે જેટલા વિભાગ સરકારી વિભાગ છે એ સાહેબના આદેશ અનુસાર અને અમારી બનતી પ્રયત્નથી આ શોભાયાત્રાને છે સુખરૂપ સંપન્ન કરી શકીએ. હું ડીવાયએસપી શ્રી તપન સરને વિનંતી કરું કે પોલીસ બંદોબસ્તની અને સુરક્ષા સલામતી બાબતે સર જાણકારી આજે રાજ્ય સાહેબની અધ્યક્ષતામાં આપણે શાંતિ સમિતિની મિટિંગ રાખી છે. એમાં મામલતદારશ્રી, પીઆઈશ્રી, તમામ આગેવાનો, મહારાજશ્રી તમામનું સ્વાગત કરું છું. આજની મિટિંગ છે એ મુખ્યત્વે આપણે તમામ મુદ્દાઓ છે ચર્ચા કર્યા. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ છે કે તમારી કોઈ રજૂઆતો છે તો એ સાંભળવા માટે છે, ઉપરાંત અમે શું તૈયારીઓ કરી છે એ પ્રેઝન્ટ કરવા માટે આપણે મુખ્ય મિટિંગ છે. અંતોબસની જેમ વાત કરી તેમ લગભગ 8:30 વાગે પરંતુ આ વખતે સમયમાં ફેરફાર છે, એટલે 11 વાગે આશરે આપણે શરૂ કરીશું. સમગ્ર રથયાત્રા માટે પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે, જેની અંદર લગભગ 10 જેટલા પીઆઈઓ આપણી જોડે હશે. આ ઉપરાંત 15 જેટલા પીએસઆઈઓ હશે, અને ઉપરાંત લગભગ 150 જેટલા પોલીસ કર્મચારીઓ અને જીઆરડી હોમગાર્ડ આપણી પાસે જોડે રહેવાના છે. આ ઉપરાંત તૈયારીના ભાગરૂપે કે જે તૈયારીમાં કોઈ મતલબ રથયાત્રા દરમિયાન કોઈ અણબનાવ ન બને અને તમામ વસ્તુ પર સર્વેલન્સ રહે, તેના માટે આપણી લગભગ વિરમગામ ટાઉનની અંદર 30 થી વધારે કેમેરાની વ્યવસ્થા છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાના સર્વેલન્સની પણ આપણે મદદ લઈશું, અને જે પોલીસ જોડે બોડી વન કેમેરાઓ છે તેમનો પણ આપણે પૂરતો ઉપયોગ કરીશું, જેથી કરીને તમામ વસ્તુઓ આપણે જોઈ શકીએ. જે ડ્રોન કેમેરાનું સર્વેલન્સ હોય છે એ આપ સૌને જણાવવાનું કે એનું લાઈવ રેકોર્ડિંગ છે તે અમારા કંટ્રોલ રૂમની અંદર જતું હોય, એટલે કે અહીંયા જે ગતિવિધિ થાય છે એ આપણા કંટ્રોલ રૂમની અંદર પણ જોઈ શકાય. ઉપરાંત જે 3 જગ્યાઓ ઉપર જેમ શ્રી દોરસરે વાત કરી છે, 3 જગ્યાઓ ઉપર મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત કરવાનું છે, તેમનો પણ હું ખૂબ આવકાર કરું છું. અને આ જ પરંપરા છે આપણે કાયમી માટે કેળવાઈ રહે તેવી પણ અપીલ છે. આ ઉપરાંત જે રથયાત્રા છે એ ધાર્મિક સ્વરૂપમાં આપણે કાઢીએ છીએ, તો પછી તમામ લોકો અને આગેવાનોને એટલી પણ અપીલ છે કે જે આપણે ડીજે દ્વારા જે ગીતો વગાડવામાં આવે છે તે જે ધર્મને અનુરૂપ ગીતો હોય એવા જ ગીતો છે ડીજેની અંદર ચાલે, ના કે એથી અનુરૂપ ગીતો, જેથી કરીને જે આપણું ધાર્મિક મહત્વ છે એ આનાથી આપણે વિપરીત ન જવું જોઈએ. આ ઉપરાંત જે કોઈ પણ વિસ્તારની અંદર રથયાત્રાઓ નીકળવાની છે એની અંદર અમુક વિસ્તારો પોલીસે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં જર્જરિત મકાનો છે, 4-5 મકાનો છે, એમને હટાવવા માટેની પ્રક્રિયા પણ પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવશે. તો જે જગ્યાએ પણ ગયા વર્ષે પોલીસના ધ્યાનમાં આવેલું, તંત્ર ધ્યાનમાં આવેલું છે કે અડચણરૂપ છે, તે દૂર કરવાની પ્રક્રિયા પણ સતત કરવામાં આવશે. આ સિવાય પણ તમામ લોકોને અપીલ છે કે રથયાત્રા દરમિયાન ધાર્મિક નિર્ભરતા કેળવાય અને કોઈ જગ્યાએ કંઈ અણબનાવ ન બને તેવી આપ સર્વ આગેવાનોને આ ઉપરાંત હું પ્રાંત સાહેબને રિક્વેસ્ટ કરીશ કે સર આપના નમસ્કાર, સૌનું હાર્દિક સ્વાગત છે. દર વર્ષે આ વિરમગામ શહેરની અંદર જેમ હમણાં આપણને જણાવ્યું કે 43 વર્ષની રથયાત્રાનું આયોજન થાય છે, ખૂબ શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક થાય છે.
એના માટે આજે અહીંયા જે બધા નાગરિકો વિરમગામ શહેરના આજે બિરાજમાન છે એ જ બધા એના માટે કારણભૂત છે. એટલે ફરી અમે તંત્ર વતી આપને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે જે દર વખતે આપણે તકેદારી રાખીએ છીએ, દર વખતે આપણે જે નાગરિક ધર્મ નિભાવીએ છીએ એ જ રીતે આપણે આ વખતે પણ આખું આ રથયાત્રાનો પ્રસંગ ફરીથી આયોજિત કરવાનો છે. ખાસ કરીને જે મારે અહીંયા એક વહીવટીતંત્રના અધિકારી તરીકે ધ્યાન દોરવાનું થાય તો ખાસ કરીને હિન્દી વિશે એટલે મોટા પ્રમાણમાં વાહન વગેરે લોકો ઊભા હોય છે એની ઉપર તો તમારે કોઈ આમ તો તમને જણાવ્યું હશે, છતાં આપણે એક વખત ફરીથી આપના સ્તરે આખા રૂટને તમે એકવાર જોઈ લેજો. નગરપાલિકાના પદાધિકારી પ્રમુખ શ્રી અહીંયા હાજર છે. બધાને અમારી ખાસ વિનંતી કે રોડ સાફ સફાઈ, કોઈ જર્જરિત મકાન છે એનું પણ એક લિસ્ટ અમે સીઓ શ્રીને લેખિતમાં મોકલ્યું છે. એ કોઈ પણ વસ્તુ આપણા રથયાત્રામાં નડતરરૂપ ન થાય અને સારી રીતે આયોજન થાય એ બાબતે આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરી લેવી. એક મેડિકલ માટે પણ એક મેડિકલ ટીમ માટે પણ અમે કેવડાવ્યું છે. ફાયર સેફટી અને ફાયરના સાધનો પણ એ વખત તૈયાર રહે, ખાસ કરી નગરપાલિકા કક્ષાએ, તો કોઈ પણ અબનાવ હોય તો આપણે એને પહોંચી વળી શકીએ. ખાસ કરીને બાપુ આપને વિનંતી છે, આટલા વર્ષોથી આપ કરી રહ્યા છો, ખ્યાલ છે આપને બધા આગેવાનો અહીંયા હાજર છે, યુવાનો હાજર છે. અમારે કંઈ કહેવાની જરૂર લાગતી નથી. અમારા કરતા તમારો આ પક્ષમાં વિશેષ અનુભવ છે. ખૂબ જ એકબીજાનું માન સન્માન જળવાઈ રહે અને આપણે જે હેતુથી આખી રથયાત્રાનું આયોજન કરી રહ્યા છીએ એ હેતુ પાર પડે અને એમાં આપણે નાગરિક તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે પોતાની ફરજ, પોતાની જવાબદારી નિભાવીએ એ ખાસ આપણે તમામે જોવાનું છે. આપની સમગ્ર ટીમ છે એમને થોડુંક આ માર્ગદર્શન આપના તરફથી ખાસ બધા કાળજી રાખે, ધર્મ ભાવના જળવાઈ રહે, અન્ય સમાજ, અન્ય ધર્મના લોકોનું માન સન્માન જળવાઈ રહે એ રીતે તમામે વર્તવાનું છે. બીજો ખાસ મુદ્દો મારો કે નમાજનો સમય અને રથયાત્રા પહોંચવાનો સમય પણ ઘણી જગ્યાએ આપણે ઓવરલેપ થતો હોય છે. તો આપના પક્ષે પણ બધું વ્યવસ્થા આપના કક્ષાએથી જ્યાં જ્યાં નમાજ પડવાના સ્થળ છે ત્યાં જળવાઈ રહે અને આપણે પણ એ સમયે અને એકબીજાની કાળજી રાખીએ, રિસ્પેક્ટ રાખો. અહીંયા પણ લોકો હશે, ત્યાં પણ લોકો હશે, એટલે થોડું વ્યવસ્થા તમામની જળવાઈ રહે, તમામનું માન સન્માન જળવાય એ રીતે ખાસ કાળજી લેવી. વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. વહીવટીતંત્ર તરફથી, પોલીસ તરફથી જે કંઈ પણ અમારા કક્ષાએ જે અમારે તૈયારી કરવાની છે અમે કરી રહ્યા છીએ. પણ ખાસ આ બેઠક આપણે એટલે જ બોલાવીએ છીએ કે કોઈ એવો બનાવ કે એવો કોઈ પ્રસંગ ન બની જાય કે જેનાથી આખું આપણું વાતાવરણ શાંતિપૂર્વક, જે વિરમગામ શહેરમાં જે શાંતિ સ્થપાયેલી છે એમાં ક્યાંય ડહોળાય નહીં. તો આપના કોઈ સૂચન હોય તો અહીંયા આવકાર્ય છે. તમારે કંઈ કહેવું હોય આપના સ્થળે રીતે કોઈ પ્રશ્ન નથી. જેથી કરીને વેપાર હોય કે અન્ય કંઈ સુરક્ષા સલામતી દ્રષ્ટિએ जगन्नाथ भगवान की हनुमान जी महाराज की, भारत माता की, हर हर महादेव. प्रांत साहेब, દવે સાહેબ, મામલતદાર સાહેબ, સાહેબ શ્રી વિરમગામના ભાવિક હરિભક્તો, મીડિયમના બધા આગેવાનો, બહેનશ્રી,
તમામને મારા નમસ્કાર. જય શ્રી રામ, જય જગન્નાથ. આજે 42 રથયાત્રા તો પૂરી થઈ, 43 રથયાત્રાની આપણે તૈયારી કરવી છે અને ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી આ શોભાયાત્રા વિરમગામના રાજમાર્ગો ઉપર, કેમ કે 301 વર્ષની અંદર 365 દિવસ હોય છે અને એવો એક દિવસ હોય છે કે હરિભક્તો 364 દિવસ ભગવાનના દર્શન કરવા મંદિરે પધારે છે ને એક દિવસ એવો છે અષાઢ સુદ બીજ કે ભગવાન સ્વયં હરિભક્તોને દર્શન આપવા જાય છે. એવો પવિત્ર દિવસ છે. આ દિવસે રથયાત્રા આટલા વર્ષથી ચાલે છે, પણ સાહેબ, પ્રાંત સાહેબ, આજ સુધી કોઈ બનાવ એવો બન્યો નથી, અગાઉ પણ બનશે નહીં. એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવી, ઠાકોરજીને પ્રાર્થના કરવી. કેમ કે વિરમગામ આમ બહારથી ભલે એવું લાગતું હોય સાહેબ, પણ બહુ ધાર્મિક ગામ છે ને આ ગામની ઉપર હજી સુધી કોઈ જાતની આફત કે કોઈ જાતનો ઝઘડો લડાઈ થયો નથી. બધા સંગઠિતથી રહેલી છીએ. આપણું મંદિર રામબન મંદિર એ જગ્યા ઉપર છે કે આગળ સાઈડમાં ભરવાડ સમાજ છે, બાજુમાં દેવી પૂજક છે અને પાછળ મોમેડન સમાજ છે, પણ બધાનો આ મંદિર પ્રત્યે એટલો સાથ સહકાર છે કે બધી રીતે તૈયાર છે ને અત્યાર સુધી મોટા મોટા પ્રોગ્રામો કર્યા, પણ બધાનો સહકાર મળ્યો છે. ને આપ બધાને મારી નમ્ર અપીલ છે કે આ રથયાત્રાની અંદર બધાએ જોડાય, કોઈ વેપારી વર્ગ પણ જોડાય, એ ઉપરાંત જે નોકરિયાત ભાઈઓ છે એ પણ આમાં જોડાય ને શાંતિથી રથયાત્રા નીકળે. કોઈ જાતના ખોટા સૂત્ર તો બોલતા જ નથી, પણ છતાં કોઈ લાગે તો સાહેબશ્રીને કહેવાનું કે એવું લાગે દવે સાહેબને તો આ લગભગ બીજી કે ત્રીજી રથયાત્રા છે સાહેબ આપના સાનિધ્યમાં, તો આની અંદર આપ બધાએ ખૂબ સહકાર આપ્યો છે. મોમેડન સમાજ તો પહેલાંથી જ મંદિર સાથે ને અમારા હિન્દુ સમાજ ને આગેવાનો તો મારી સાથે ખૂબ બધાએ સહકાર છે ને આ મંદિરની અંદર બધાનો સહયોગ છે. આવડું મોટું વિશાળ બન્યું પણ એની અંદર બધાએ સહકાર આપ્યો છે ને આપતાય રહેશે. ને આજે મીટિંગ રહી એક વ્યવસ્થા માટેની મીટિંગ છે ને બધાને સાથે લઈને જવું, કેમ કે આપણે સંગઠન હશે આ દેશની અંદર, એકતા હશે તો જ આ દેશ, ભારત દેશ આગળ વધશે. એ જ કહેવાનો મારો વિશેષ નહીં કે આપ બધાએ તો બધું જાણો છો કે અત્યાર સુધીમાં આ રથયાત્રા 43મી રથયાત્રા છે ને ભગવાન જગન્નાથજી ને જેને જે એરિયાની અંદર આ સમાજ બધો સ્વાગત કરે છે, બધી જાતની પાણીની પરબ હોય છે, એ ઉપરાંત શરબત પણ પીવડાવ છે, ચણ્યાનો પ્રસાદ આપે, બીજો પણ પ્રસાદ હોય છે. સવારે મંદિરથી જે સાહેબે કીધું કે સમયને અનુકૂળ ને જે ઠાકોરજીની કૃપા હોય, ભગવાનની એવી કૃપા હશે કે આલી સવારે 8 વાગે નીકળતી હતી, એની બદલે ઠાકોરજીની ઈચ્છા કે અત્યારે 11 વાગે નીકળશે. કેમ કે 11 વાગે નીકળશે તો ઠાકોરજીનો પ્રસાદ બધાને મળે, રાજભોગનો પ્રસાદ બધાને જમી નીકળે. તો પછી કેમ કે બહારથી બધા સાધુ સંતો, હરિભક્તો હોય, પછી જે આયોજકો હોય એ બધા પ્રસાદ લઈ નીકળે, તો વચ્ચે તો કોઈ પ્રસાદ લેવાનો કોઈ જગ્યા નથી, તો સાંજે પાછો પ્રસાદની પણ વ્યવસ્થા છે સાહેબ. તો મારી નંબર અપીલ કે આપણે બધાને કે પોલીસ ડિપાર્ટમેન્ટ સાંજે પ્રસાદ ક્યાં લે મંદિરે, એમની પણ વ્યવસ્થા અમે અલગ રાખીએ અમારા આયોજકો. એ પણ આપણે અત્યારથી કહી દઉં, એ વખતે પછી ટાઈમ મળે ના મળે તો અત્યારથી જ આપણે કહી દઉં, કેમ કે અમે વ્યવસ્થામાં હોય ને રથયાત્રામાં જોડાયેલા હોય. દવે સાહેબને એવું કહેવાનું કે આપ વ્યવસ્થામાં લઈને બધાને પ્રસાદ લે, એ જ મારી નમ્ર અપીલ છે. એટલું કહીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલો જગન્નાથ ભગવાનની જય. નગરપાલિકા રાજકીય આગેવાનોમાંથી કોઈ? દેવાજી
રાજકીય સામાજિક કોઈ ચૂંટાયેલા સભ્યોમાંથી. નમસ્કાર. આપણે આજની આ શાંતિ સમિતિની અંદર ઉપસ્થિત આપણી વચ્ચે રામમેર મંદિરના મહંત શ્રી રામકુમારદાસ બાપુ ને જય સિયારામ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિરંગામ પ્રાંત ઓફિસર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પીવાયએસપી વિક્ટોરિયા સાહેબ અને પીઆઈ શ્રી દવે સાહેબ, અને વિરંગામમાંથી ધાર્મિક અને શાંતિના વાતાવરણ બની રહે એની હંમેશા ચિંતા કરતા વિરંગામના દરેક આગેવાનો, યુવાનો, વિરંગામ નગરપાલિકા તરફથી સાહેબ આપનું પણ સૂચન આવ્યું, મામલતદાર સાહેબમાંથી અને પ્રાંત સાહેબમાંથી પણ જે સૂચન આવ્યું એ પ્રમાણે બધું કામ ક્યાંક પતી ગયું, ક્યાંક ચાલુ છે. એ સિવાય એક નાનું એવું ધ્યાન એ દોરવાનું હતું કે અમે એક બીજી એવી ચિંતા કરી હતી કે જ્યારે રથયાત્રા નીકળે એ દરમિયાન આપણે નાના મોટા કેમ્પ રાખતા હોઈએ છીએ. આ કેમ્પ દરમિયાન કોઈ ગ્લાસ અથવા તો નાસ્તાની વ્યવસ્થા કરી હોય તો એ કચરો ત્યાં કોઈ મોટા ડસ્ટબિન અથવા તો પીપમાં ભેગો થાય તો શું રથયાત્રા પાછળ અમે ડોર-ટુ-ડોરના ટ્રેક્ટર રાખવાના છીએ, તો તરત જ આપણે એ કચરો એની અંદર નાખી શકાય, જેથી કરીને ગંદકીનો પ્રશ્ન ઊભો ના થાય. ઘણીવાર એવું થાય કે રથયાત્રા જતી રહે પછી બધો કચરો એમને રોડ ઉપર પડ્યો રહે અને આપણે ખુલ્લી ગટરોમાં એવી રીતે જતો હોય તો એ ચોકઅપ થવાના એ બધા પ્રશ્નો ના બને. અને જેમ મોહરમ હોય કે ઈદ હોય, દિવાળી હોય, હોળી હોય, નવરાત્રી હોય, હંમેશા સુગમ અને સુમેળ વાતાવરણમાં જ આપણે દરેક તહેવારો મનાવીએ છીએ. એ આમ જોવા જાવ તો આપણા વિરંગામ માટે એક પ્રેરણાનું વાતાવરણ બની રહે એ માટે આપણે સૌ મહેનત કરતા હોય છે અને આ વખતની પણ રથયાત્રા એ જ રીતે ભાઈચારાની વચ્ચે નીકળે એવી અભ્યર્થના સાથે જય સિયારામ. સરપ્રાસ મુસ્લિમ સમાજમાંથી નમસ્કાર. આજની આ મિટિંગના અધ્યક્ષ સ્થાને એસડીએમ સાહેબ, ડેપ્યુટી સાહેબ, પીઆઈ વિરમગામ સાહેબ, મહારાજશ્રી અને અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો. દર વર્ષની જેમ મુસ્લિમ સમાજ વતી મુસ્લિમ સમાજ દર વર્ષે આ તહેવારમાં ખભેથી ખભા મિલાઈને આ તહેવાર ઉજવે છે. જે રીતે આયોજન છે આપણું, જે અમારું ફૂલ હાર્ટ સ્વાગતનું પ્રોગ્રામ હોય છે, જે જગ્યા નક્કી કરેલી હોય છે ત્યાં દરેક જગ્યાએ અમે સાથે ઉભા રહીને સ્વાગતનું પ્રોગ્રામ પૂરું કરીએ છીએ. અને ખાસ તો એક સૂચન, આ જગ્યા યોગ્ય નથી પણ સૂચન એટલું પ્રમુખપતિ અહીંયા બેઠા છે કે 5 ચકલા, ભરવાડી દરવાજા, ગટરનો પુષ્કળ પ્રશ્ન છે. કાલ પરમ દિવસે તહેવાર છે, તહેવારના દિવસે નીકળવાનું છે. ભગવાન પોતે વર્ષમાં એક વખત દર્શન આપવા જ્યારે બહાર નીકળતા હોય ત્યારે આપણી ફરજમાં આવે કે આપણી વિસ્તારમાં આપણું સૂચન ડોર ટુ ડોરનું જે પાછળ કચરાની લારી ગોઠવવાનું છે, પણ એથી મહત્વનું પ્રશ્ન ગટરનો છે. એટલે ખાસ આપણે કહેવાનું કે ગટરનું જે કંઈ પ્રશ્નનું નિરાકરણ થાય, જેથી એરિયા ક્લિયર થાય, સાથે સાથે જે કંઈ ખાડાનું જે કંઈ પ્રશ્ન છે ત્યાં આપ જે દર વર્ષે ડસ્ટ નખાવો જોઈએ નખાઈને એનું પૂરું કરવામાં આવે. અને અમારું જે કંઈ મુસ્લિમ સમાજ વતી હું આપને ખાતરી આપું છું કે આ તહેવારમાં અમે આપની સાથે ખભે ખભા મિલાઈને ઉભા છીએ. આભાર ખૂબ. મેડિકલ ઓફિસર્સ, એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે પકડતા ડોર બાબતે એક ટીમ મેક થઈ જાય. બરાબર. તહેવાર છે ને, મતલબ જે રથયાત્રા છે એ ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ, પણ એ રીતે પણ ના ઉજવીએ જેથી કરીને જે આપણું ધાર્મિક મહત્વ છે એ કરાય. તો તમામ આગેવાનોને અપીલ કરીશ કે કોઈ પણ જાતના હથિયારો કે તલવારબાજી કે એવું આપણે ન કરતા. જે આપણી પરંપરાગત રીતે જે રથયાત્રા કાઢી એ જ રીતે આપણે આ વર્ષે પણ કન્ટિન્યુ કરીએ. આ ઉપરાંત બીજી અપીલ એક પણ છે કે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવે, એટલે જેથી કરીને
કોઈ એ પ્રકારના વિડીયો કે જેથી વિસ્તારનું વાતાવરણ ઢોળાય કે અંદરો અંદરના પ્રશ્નો છે બહાર આવે કે એ રીતનું કંઈ પણ થાય તો પોલીસ દ્વારા જે વોચ રાખવામાં આવશે તો ગુનો પણ દાખલ કરવામાં આવશે, જેથી કરીને તમામ આગેવાનો અને બધા જ ધાર્મિક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. તો આપણે બધાને અપીલ પણ છે કે કોઈ એ રીતના વિડીયો કે ફોટોઝ વાયરલ ના થાય કે એવી કોઈ પણ કમેન્ટ ના થાય કે જેથી કરીને આપણું ધાર્મિક પ્રસંગ છે એમાં કોઈ ખલેલ પહોંચે. આ ઉપરાંત સાહેબ ઉપસ્થિત થયા છીએ તો પછી 7 તારીખે સર તાજિયાનો તહેવાર પણ છે, તો તેમની થોડી ચર્ચા પણ કરી લઈએ. 7 તારીખે વિરમગામ શહેરમાં અલગ અલગ 7 તાજિયા નીકળે છે અને તમામ તાજિયા જે છે એનો રૂટ જે છે મુસ્લિમ વિસ્તારમાંથી છે અને સાહેબ એ પણ બપોરે 1:30-2 વાગ્યાથી શરૂ થઈને સાંજે 7 થી 8ની વચ્ચે સર પૂરો થતો હોય છે અને દર વર્ષની જેમ એમની મંજૂરી પણ લેવામાં આવે છે સાહેબ અને એ લોકો પોતાના તાજિયાના આયોજક, એની સાથે એના વોલન્ટિયર્સ અને એ લોકોનો રૂટ એ સાથેની આ લોકો મંજૂરી માંગતા હોય છે. અને આ વખતે 7મી જુલાઈએ આ મોહરમ તાજિયા છે અને એમાં પણ સર આ દિન સુધી કોઈ એવો બનાવ નથી બન્યો જેને કારણે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી હોય, કોઈ કોગ્નિઝેબલ ગુનો રજીસ્ટર કરવો પડ્યો હોય અથવા તો કાંઈ એવી ઇન્સર્જન્સી વાળું વાતાવરણ બનેલું નથી. અને એ તાજિયાની અંદર પણ સર બંને વર્ગના સમુદાયના માણસો જે સાહેબ છે એ એકબીજા સાથે હળી મળીને સર આ માતમનો તહેવાર છે આમ તો, પણ એ સર એની ઉજવણી અંદર થતી હોય છે. તો અહીંયા ઉપસ્થિત જે મુસ્લિમ આગેવાન છે એ એમના મારફત હું જાણવા માંગુ છું કે આ બાબતે આમાં કોઈ ફેરફાર કે એવું છે કંઈ જે દર વર્ષે જે નીકળે છે? અને બધાની સામાન્ય જાણકારી માટે કે રાજ્ય સરકાર તરફથી પરિપત્ર થયો છે કે કોઈ પણ ધાર્મિક તહેવારમાં જેમાં શોભાયાત્રા નીકળતી એની નવી મંજૂરીઓ મળતી નથી, એટલે કે એની પર પ્રતિબંધ છે. એટલે કોઈ એ બાબતે નવી મંજૂરી હોય તો એ કોઈ ન તો કોઈ પણ બંને સમુદાયમાંથી આપવામાં નથી આવતું, રૂટ પણ આપણે બદલી શકાતો નથી, જેને કારણે બીજા વિવાદ ઊભા ન થાય. એટલા માટે થઈને વ્યવસ્થાના ભાગરૂપે છે તમે પણ એક પરિપક્વ સમાજની દ્રષ્ટિએ તમે સમજી શકો એ વાત છે. અહીં હાજર સોશિયલ પત્રકાર મિત્રો પણ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા બંને છે, તો તમારા માધ્યમ દ્વારા પણ વધુમાં વધુ આ બંને તહેવારોમાં ભાઈચારો જળવાય, વ્યવસ્થા જળવાય, એકબીજાનો સપોર્ટ મળી રહે, સહકાર મળી રહે, એવી વાતો લોકો સુધી જાય, ખોટી અફવાઓમાં દોરવાઈ ન જાય. અને જો કોઈ વસ્તુ સોશિયલ મીડિયામાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં ફરતી હોય તો તાત્કાલિક અમારા ધ્યાન ઉપર આવે એવી પણ અમારી પત્રકાર મિત્રોને અને જાગૃત નાગરિકોને વિનંતી, જેથી કરીને વધુ વહેલી તકે એને ડામી અને એને કાયદાના દાયરામાં આપણે લઈ શકીએ. તો અમે શાંતિ સમિતિની મિટિંગ જે છે આ તાજિયા બાબતે તો કરવાના જ છીએ, પણ એની આ બાબતે સાહેબ સમક્ષ કોઈ રજૂઆત હોય તો તમારા એ વિસ્તારની અંદર કંઈ વહીવટી તંત્ર બાબતે રજૂઆત હોય તો કરો. આપણે પોલીસ પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ મિટિંગ લેવાના છે. એક મારી આપનો અનુરોધ છે, ઘણા બનાવ જોયા છે કે તાજિયા બહુ મોટા હોય ને એના કારણે ક્યાંક પ્રશ્ન બનતા હોય છે, એટલે એની જે તમે જે એનું સાઇઝ જે બનાવો છો એ અહીંયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવો છો, જેથી યસ થોડા નાના હોય. યસ એટલે દર વર્ષે શું છે, આપણે અહીંયા ઓપન વાયર છે વિરમગામ નગરપાલિકામાં, નથી કોઈ આપણને કોઈ સંકટ ઊભું ના થાય એ પ્રમાણેનું તમારે આયોજન કરવાનું થાય ખાસ, કારણ કે એ આપણા માટે જ છે. વરસાદ છે, ઘણા બધા પ્રશ્નો છે, એટલે ખાસ એ બધા મુદ્દાઓ ધ્યાન રાખી અને આપ આનું આયોજન કરજો. બાકી જે વહીવટીતંત્ર તરફથી જે કંઈ પણ કરવાનું થતું હશે અમે કરવા બંધાયેલા છે. કોઈ વિશેષ કોઈ રજૂઆત હોય તો આપ જણાવી શકો છો, અદરવાઇઝ આપણે મીટિંગને પૂર્ણાવધિ તરફ લઈ જઈએ. કોઈના કોઈ પ્રશ્નો હોય, કોઈ પણ
રથયાત્રા અથવા તો તાજિયાને રિલેટેડ જણાવી શકો. કે પ્રશ્નો ન હોય તો સાહેબની મંજૂરીથી આ સામાજિક એકતા સમિતિ મીટિંગને પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ.